શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આ વર્ષે તો શ્રાવણ માસમાં 5 સોમવારનો વિશેષ સંયોગ પણ રચાયો છે, ત્યારે શ્રી ભક્તોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાં કાવડ યાત્રાનું વિશેષ મહત્વ જોવા મળે છે, જ્યાં કાવડ યાત્રીઓ દ્વારા માં ગંગાના પવિત્ર જળ લઈને વિવિધ જ્યોતિર્લિંગોમાં કાવડ યાત્રીઓ દ્વારા જળાભિષેક કરવામાં આવે છે અને પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે છે। તેવી જ રીતે હવે ગુજરાતમાં પણ કાવડ યાત્રાનું પ્રચલન વધી ગયું છે। વડોદરા શહેરના બ્રાહ્મણ સમાજ દ્વારા 150 થી વધુ શિવભક્તો દ્વારા નારેશ્વરથી માં નર્મદાના પવિત્ર જળ લઈને શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવશે। હિન્દુ ધર્મમાં કાવડ યાત્રાનું ઘણું જ મહત્વ રહેલું છે। માન્યતા અનુસાર કાવડ યાત્રા એ ભગવાન શિવની વિશેષ પૂજા વિધિ છે। શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે। કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડ યાત્રીઓનું સમૂહ દૂર દૂરથી ગંગાજળ ભરીને જુદા જુદા શિવાલયોમાં જાય છે અને ભગવાન મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરે છે। આ વર્ષની વાત કરીએ તો શિવભક્તોને કાવડ યાત્રા માટે વધુ સમય મળશે, કારણ કે આ વખતે શ્રાવણ મહિનો 30 દિવસનો છે। ત્યારે બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાવડ યાત્રામાં 150 થી વધુ શિવભક્તો જોડાયા હતા અને કાવડ યાત્રામાં કાવડ લઈને નારેશ્વરથી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડ યાત્રા વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને માં નર્મદાના પવિત્ર જળથી જળાભિષેક કરવામાં આવશે। ये लोग कावड़ यात्रा लेके आते हैं, 2 साल से लेके आते हैं। अभी तक ये कम से कम 150 से 200 आदमी इधर से हो गए। उधर से 60 से 65 आदमी कावड़ यात्रा लेके आए। अभी सलाटवाड़ा महादेव मंदिर तक जाएगी। आपका परिचय? विनोद कुमार शर्मा।